વેલકમ બેક। અમદાવાદમાં હાલ રથયાત્રાની થઈ રહી છે તડામાર તૈયારી। જો કે જગન્નાથ યાત્રા નહીં, હવે નીકળશે નગરદેવી માં ભદ્રકાળીની વિશેષ યાત્રા। 614 વર્ષ બાદ અમદાવાદમાં માં ભદ્રકાળીની યાત્રા નીકળવાની છે અને 26 ફેબ્રુઆરીએ જ્યારે અમદાવાદની સ્થાપના દિવસ છે તે જ દિવસે નગરદેવી નગરચર્યા નીકળશે અને પોતાના ભક્તોને આશીર્વાદ પણ આપશે। छसो 14 वर्ष बाद नगरदेवीनी नगरचर्या। माताजी आपशे भक्तोने दर्शन। छब्बीस फेब्रुआरीए योजाशे देवीनी रथयात्रा। અમદાવાદના લોકો અત્યાર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રાના સાક્ષી બનતા હતા। જગન્નાથ ભગવાન અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે। જો કે હવે અમદાવાદ નગરની દેવી શ્રી ભદ્રકાળી માતાજીની પણ નગરયાત્રા ભક્તો નિહાળી શકશે। જો કે 10 વર્ષના પ્રયાસો બાદ 26 ફેબ્રુઆરી 2025ના રોજ નગરદેવી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। 614 વર્ષ પછી આ પહેલી વખત નગરયાત્રા જે નીકળી રહી છે એવું માનવામાં આવે છે કે 614 વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ એમને જણાવેલું કે આ નગરયાત્રા નીકળતી હતી। પછી જ્યારે મોગલ આક્રાંતાઓ આવ્યા ત્યારથી પછી આ નગરયાત્રા બંધ થઈ, કારણ કે એવી એક દંતકથા છે કે જે પ્રમાણે માતા લક્ષ્મી જે આ સ્વરૂપ છે ભદ્રકાળીનું, એમાં લક્ષ્મી માતા પણ સમાવેશ છે એમનો પણ। તો તેઓએ જ્યારે આ અહમદાબાદ બન્યું એ વખતે એની સ્થાપના થઈ ત્યારે એ પોતે અહીંયાથી પોતાનો પંજો કિલ્લા ઉપર લગાવીને પછી નીકળી ગયા। 6.25 કિલોમીટરની આ યાત્રામાં શહેરના અનેક વિસ્તારો આવી જશે અને પછી ફરી એકવાર યાત્રા નિજ મંદિર પરત ફરશે। એની અંદર માતાજી અને શંકર ભગવાન બંનેના કટઆઉટ હશે અને ભદ્રકાળી માતાજી છે એમનું એક ફોટોગ્રાફ મઢેલું ફોટોગ્રાફ છે એ પણ અમે મૂકવાના છીએ। સાથે અચલ મૂર્તિ હોવાને કારણે અમે માતાજીની પાદુકા રથ પર સ્થાપિત કરીશું, એનું પૂજન અર્ચન કરીશું, રથનું પૂજન કરીશું। પછી આગળ જે પહિંદ વિધિની જે વિધિ હોય છે એ પ્રમાણે આગળ વાળીશું મોરપંખના ઝાડુ સાથે અને પછી રથયાત્રાને અહીંયાથી એની આરતી વગેરે થશે, જે નિયમ પ્રમાણે જે શાસ્ત્રના નિયમ પ્રમાણે થાય છે એ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે અમે કરીશું। મોરપીંછથી પહિંદ વિધિ અમદાવાદ શહેરના મેયર કરશે। મુગલાક્રાંતાઓના શાસન આવ્યા બાદ આ યાત્રા બંધ થઈ ગઈ હતી। જો કે 2025થી આ યાત્રાની શરૂઆત થશે અને દર વર્ષે આ યાત્રા હવે યોજાશે, જેને લઈ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખૂબ સારું ફીલ કરીશું કે માતાજી અમારા ત્યાંથી પ્રસ્થાન કરશે અને ઠેર ઠેર બધા અહીંયા જોવા આવશે લોકો, ઘણી બધી ભીડ ઉમટશે। તેથી અમને બહુ ખૂબ ખુશી થશે કે માતાજી અહીંયાથી નગરયાત્રા નીકળવા કરશે। કેટલી આસ્થા છે તમારી? હું અહીંયા ઘણા વર્ષથી આવું છું, માતાજીનું દર્શન કરીને જ જાઉં છું। ધર્મના માર્ગ ઉપર લોકો વળી રહ્યા છે, જેમ બને મંદિરો બધા ફૂલ ઓફ પીપલના અટે થઈ રહ્યા છે। તો સારું છે કે નગરયાત્રા સ્ટાર્ટ થાય છે, જેમાં આપણે ધર્મનો પ્રચાર બી કરી શકીએ અને એ બી સારું છે કે આપણા ધર્મનો વધારેમાં વધારે પ્રચાર થાય તો આપણી સંસ્કૃતિ એક જે જળવાઈ રહે છે એ આગળ આપણી જે આવનારી પેઢીઓ છે તો એમને પણ સારું એવું નોલેજ મળે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। ભદ્રકાળી માતાજી અમદાવાદની નગરદેવી છે। અમદાવાદ અને અમદાવાદીઓ પર હંમેશા માં ભદ્રકાળીના આશીર્વાદ રહ્યા છે, ત્યારે હાલ ભક્તો માતાજીની રથયાત્રાને લઈ ખૂબ જ આતુર બન્યા છે। 614 વર્ષ પછી નગરદેવી માં ભદ્રકાળી નગરચર્યાએ નીકળશે અને આ જે પ્રથા છે એ આ વર્ષથી શરૂ થવાની છે। અને આપ જોશો પણ તો માતાજીમાં જે આસ્થા ધરાવનાર ભક્તો છે એ ભક્તોની મનોકામના ભદ્રકાળી માતા પૂર્ણ કરે જ છે અને ભક્તોની એમના આસ્થા પણ છે। અને હવે જ્યારે આ નગરચર્યા પર માં ભદ્રકાળી
ચરણ પાદુકા અને એમના ફોટો સ્વરૂપે નીકળશે ત્યારે આ એક અલગ જ લાવો છે એ જે અમદાવાદના નગરવાસીઓ છે એમને મળશે. અલગ અલગ સ્થળોએ અને મંદિરોએ સ્વાગત તેમજ આરતી કરીને આ નગરચર્યાનું સ્વાગત કરવામાં આવશે, મા ભદ્રકાળીનું સ્વાગત કરવામાં આવશે. અને અચલ મૂર્તિ હોવાથી આ મૂર્તિ જે છે એ એની જગ્યાએ ચરણ પાદુકા અને એમનો ફોટો મૂકીને જે છે એ આ નગરચર્યા અમદાવાદ શહેરમાં લગભગ 6.25 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે અને પાછી નિજ મંદિરે આવશે. અને આપણે જોઈએ પણ છે કે જે આ જે નગરયાત્રા છે, નગરયાત્રામાં ભક્તોમાં પણ એક અલગ ઉત્સાહ છે. એમનું માનવું છે કે જે પરંપરા છે વર્ષો જૂની, એ પરંપરા પણ કાયમ રહેવી જોઈએ અને જેના કારણે ધર્મનો અને જે પરંપરા છે એનો પ્રચાર અને પ્રસાર આવનારી પેઢીમાં પણ થાય. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9.